નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6 થી આપણે જોવાનું છે. ગઈકાલે આપણે 1 થી 5 પ્રશ્નો જોયા હતા, બરાબર છે. એનો આપણે પાંચમા પ્રશ્નની અંદર આપણે સમીકરણ સંતુલિત કર્યા હતા. એવા જ આપણે સમીકરણ આ પ્રશ્ન નંબર 6 ની અંદર પણ સંતુલિત કરવાના છે. ઓકે, આપણે એકાદું આજે સમીકરણ તમને જાતો હોમવર્કમાં આપશું, બરાબર ને. એ સમીકરણ સંતુલિત કરીને બરાબર છે તમારે કોમેન્ટ બોક્સની અંદર એ સમીકરણ લખવાનું રહેશે. ઓકે, હવે આજે આપણે જોઈએ છઠ્ઠું પ્રશ્ન કે નીચેના રાસાયણિક સમીકરણોને સમતુલિત કરો. તમને પહેલું સમીકરણ આપ્યું છે કે આખું સમીકરણ તમને આપી દીધું છે. ઓકે, હવે આને તમારે ખાલી સંતુલિત કરવાનું છે, બરાબર. હવે આખું મિત્રો અમે એક યાદ રાખજો, જ્યારે પણ સમીકરણ સંતુલિત કરો ને, કોઈ પણ સમીકરણ હોય ત્યારે ઓક્સિજન અને હાઇડ્રોજનને બધા કરતાં છેલ્લે સંતુલિત કરવાની. આ એક ઉત્તમ ટ્રીક છે. જો ઓક્સિજન અને હાઇડ્રોજનને પહેલાં સંતુલિત કર્યા એટલે તમે ગૂંચવાઈ જાઓ. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનને છેલ્લે રાખવાના, પહેલાં બાકી બીજા તત્વો બધા હોય, નાઇટ્રોજન છે, બરાબર છે, ત્યાર પછી કેલ્શિયમ હોય, સલ્ફર હોય, સોડિયમ હોય, સિલ્વર હોય, એની કોઈ પણ પરમાણુ હોય એને પહેલાં સંતુલિત કરો. ઓક્સિજન અને હાઇડ્રોજનને છેલ્લે રાખવાના, એટલે તમે ક્યારેય પણ અટવાશો નહીં. આ વસ્તુ ભૂલવાની નહીં. હવે તમે જો પહેલું સમીકરણ છે કે આની અંદર તમે જો સૌપ્રથમ આપણે પહેલાં કેલ્શિયમ લઈ લઈએ, તો આ બાજુ કેલ્શિયમ 1 છે, તો આ બાજુ પણ કેલ્શિયમ કેટલા છે? 1 જ છે, બરાબર. કેલ્શિયમ થઈ ગયા. ત્યાર પછી તમે જુઓ તો નાઇટ્રોજન પ્રક્રિયકોમાં 1 જ છે, દેખાય. તો નિપજોમાં કેટલા છે? 1 છે ના, એને જો 2 વડે ગુણ્યું છે, એટલે નાઇટ્રોજનના પરમાણુ કેટલા થયા? 2 થયા. તો નિપજોમાં નાઇટ્રોજનના 2 છે, પણ પ્રક્રિયકોમાં 1 જ છે, એટલે આને તમારે 2 વડે ગુણવું પડે, બરાબર. અહીંયા આગળ ગુણવાનું, પાછળ ગુણવાનું નહીં. આપણે નીતિ નિયમનો અભ્યાસ કર્યો છે, બરાબર. થઈ ગયા 2 નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનથી કેલ્શિયમ થઈ ગયા. હવે ઓક્સિજન કે હાઇડ્રોજન તમે કોઈ પણ કરો, બરાબર. તો હવે આપણે ઓક્સિજનના સંતુલિત કરી. ઓક્સિજન કેટલા છે? 2, અને ઓક્સિજનના 3 પરમાણુ એવા કેટલા છે? 2 છે, એટલે 3 દુ 6, અને આ 2, 6 ને 2 8 છે, બરાબર. ઓક્સિજનના કેટલા છે? 8 છે. તો આ બાજુ પણ 8 કરવાના છે. તો આ બાજુ કેટલા છે? 6 અને 7 જ છે. જો હું આને 1 વડે ગુણું તો 7 જ રહેશે, પણ આને અમારે 2 વડે ગુણવા પડે, તો 3 દુ 6, અને આ 2 થઈ ગયા 8. હવે કોણ બાકી રહ્યું? હાઇડ્રોજન બાકી રહ્યું. તો હાઇડ્રોજનના ગણો. હાઇડ્રોજનના કેટલા છે? તો હાઇડ્રોજન 2, બરાબર છે, અને આ 2. ટોટલ કેટલા છે હાઇડ્રોજનના? 4. તો નિપજોમાં પણ છે હાઇડ્રોજન 4. જુઓ છે હાઇડ્રોજન 4. થઈ ગયું આખું સંતુલિત. હવે બંને બાજુ આપણે પરમાણુની સંખ્યા લખીને સંતુલિત કરીએ જોઈએ. ભાઈ કેલ્શિયમ પ્રક્રિયકોમાં કેટલા છે? કેલ્શિયમ પ્રક્રિયકોમાં 1 છે, જ્યારે નિપજોમાં પણ 1 છે. ઓકે, અને નાઇટ્રોજન પ્રક્રિયકોમાં કેટલા છે? તમે જોવા મળે છે કે એ નાઇટ્રોજન કેટલા છે? 2 છે. તો નિપજોમાં પણ 2 છે, તો નિપજોમાં પણ છે. ઓક્સિજન પ્રક્રિયકોમાં કેટલા છે? 3 દુ 6, 6 ને આ 2 8, તો નિપજોમાં 8 છે. 3 દુ 6 અને 2 8. હાઇડ્રોજન પ્રક્રિયકોમાં કેટલા છે? 4 છે. આ 2 અને આ 2 4, તો નિપજોમાં 4 છે. 2 દુ 4, એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન છે, બરાબર. એટલે આનું દળ પણ સમાન હોય જ. એટલે દળ સમાન હોય એટલે દ્રવ્ય સંરક્ષણના નિયમનું પાલન થાય જ, બરાબર. એટલે આ રીતે સમીકરણ સંતુલિત. છેલ્લે આ રીતે આખી એની ખરાઈ કરી જોવાની કે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. બીજું સમીકરણ NaOH + H2SO4 + Na2SO4 + H2O. હવે આમાં તમે જુઓ કે પ્રક્રિયકમાં સોડિયમ 1 છે, જ્યારે નિપજોમાં સોડિયમ કેટલા છે? 2 છે. તો અહીંયા આપણે 2 સોડિયમ કરવા પડે. પતી ગયું. હવે કોને લેશું? ઓક્સિજનને લેશું? નહીં. હાઇડ્રોજનને લેશું? નહીં. કોને લેશું? આપણે સલ્ફરને લેશું. મેં તમને હમણાં અગાઉ પહેલા સમીકરણમાં પણ કીધું કે ઓક્સિજન અને હાઇડ્રોજન બધા કરતાં છેલ્લે લેવા. તો અહીંયા સલ્ફર જો પ્રક્રિયકોમાં કેટલા છે? 1 છે. નિપજોમાં પણ કેટલા છે? 1. ઓકે, હવે કોણ બાકી રહ્યું? ઓક્સિજન કે હાઇડ્રોજન? કોઈ પણ લઈ લો. આપણે ઓક્સિજન લઈ લઈએ. હવે પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? જો 4, અને આને પાછું 4 ને 2 6, બરાબર છે. 4 ને 2 6, તો નિપજોમાં 6 છે. જો નિપજોમાં 4 છે અને 1 5 જ છે, એટલે આને તમે 2 વડે ગુણો એટલે 6 થઈ ગયા. 4 ને 2 6. હવે હાઇડ્રોજન ગણો. હાઇડ્રોજન કેટલા છે આની અંદર? તો હાઇડ્રોજન આની અંદર 2, અને આ 2 4, તો આની અંદર હાઇડ્રોજન 4 છે, તો છે જો 2 દુ 4. ઓક્સિજનના 2 પરમાણુ છે, એને કેટલા વડે ગુણ્યા છે? 2 વડે ગુણ્યા, એટલે 2 દુ 4. એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન જોવા મળે છે, બરાબર છે. તો આપણે લખી નાખીએ. સોડિયમ કેટલા છે પ્રક્રિયકોમાં? 2, તો નિપજોમાં પણ
2 બરાબર. સલ્ફર પ્રક્રિયકોમાં 1, નિપજમાં પણ 1. ઓક્સિજનના પરમાણુની સંખ્યા પ્રક્રિયકોની અંદર 4 ને 2 6, નિપજોની અંદર 4 ને 2 6 બરાબર. જ્યારે હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકોની અંદર કેટલી છે? 4 છે. આ 2 ને આ 2 4, આની અંદર પણ કેટલી છે? 4 છે. આ રીતે છેલ્લે ખરાઈ કરવાની રહેશે. ઓકે. ત્યાર પછી આપણે આ ત્રીજું સમીકરણ જોઈએ અને ચોથું સમીકરણ તમારે જાતે સંતુલિત કરીને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, બરાબર. અને જો કોઈ સમીકરણમાં કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો મને બરાબર છે ફોન કરીને પણ પૂછી લેવું, બરાબર. એની કોઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ પ્રશ્નનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો કોઈ એનો વોટ્સએપ પર ફોટો મોકલાવી દેવો કાં તો મને ફોન કરીને પૂછી લેવું. ત્રીજું સમીકરણ જો NaCl + AgNO3 માંથી આ વસ્તુ બને છે તો આ સમીકરણ સંતુલિત છે. જો સોડિયમના 1 તો આ બાજુ પણ સોડિયમ 1, Ag1 તો Ag1, બરાબર છે. નાઇટ્રોજન 1 તો નાઇટ્રોજન 1, ઓક્સિજન 3 તો ઓક્સિજન 3, Cl1 Cl1 ધેટ્સ ઓલ. આ સમીકરણ આખું સંતુલિત જ છે, સંતુલિત કરવાની જરૂર નથી, બરાબર છે. એટલે આ સમીકરણ જે છે તેમ નામ જ છે. આ સમીકરણ તમારે સંતુલિત કરવાનું છે. ઓકે. 7મો કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયકોને સમતોલિત રાસાયણિક સમીકરણ લખો, બરાબર છે. આના પહેલાં રાસાયણિક સમીકરણ લખવાના છે, બરાબર છે, અને પછી તેને આપણે સંતુલિત કરવાના છે. પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે મિત્રો આના તમને બધાના સૂત્ર આવડવા જોઈએ, બરાબર. પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ એટલે Ca, એટલે એની સંયોજકતા +2 હોય ને OH ની -1 હોય એટલે બંને સામે ક્રોસે જોડાય એટલે બની જાય CaOH2, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આવા તમારા અણુસૂત્ર બનાવવાના ધોરણ 9માં આવી ગયા છે, બરાબર. તો પહેલાં આ ન આવડતો તો આપણે ધોરણ 9માં જે શીખેલા છે તેની પ્રેક્ટિસ કરવી. કાર્બન ડાયોક્સાઇડ. આ તો સૂત્ર આપણને ખબર, CO2. એમાંથી શું બને છે? તો કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 અને પ્લસ પાણી, બરાબર. હવે આપણે આ સમીકરણ આપણે સંતુલિત કરવાનું છે, જોઈએ સંતુલિત છે કે નહીં. તો આ બાજુ તમે જો તો પ્રક્રિયકોમાં કેલ્શિયમ 1, નિપજોમાં કેલ્શિયમ 1. ત્યાર પછી હવે કોને કરશું? કાર્બનને, કારણ કે હાઇડ્રોજનને ઓક્સિજન તો છેલ્લે રહેવા દેવાના. કાર્બનની પ્રક્રિયકોમાં 1, નિપજોમાં પણ 1. હવે ઓક્સિજન લઈ લઈએ. ઓક્સિજન પ્રક્રિયકોમાં કેટલા છે? આ 2 અને આ 2 4 છે. તો આ બાજુ તમે જુઓ, આ 3 અને 1 4 છે. એટલે નિપજોમાં પણ 4 ઓક્સિજન અને પ્રક્રિયકોમાં પણ 4 ઓક્સિજન છે. ત્યાર પછી હાઇડ્રોજનની સંખ્યા જો પ્રક્રિયકોની અંદર કેટલી છે? 2 જ છે. કેટલી છે? 2. જ્યારે નિપજોમાં કેટલી છે? 2 જ છે. એટલે આખું સમીકરણ કેવું છે? સંતુલિત છે. ઓકે. બીજું સમીકરણ ઝીંક. ઝીંક એટલે કે Zn પ્લસ સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3, બરાબર. એમાંથી ઝીંક નાઇટ્રેટ બને છે, બરાબર મિત્રો. હવે આ ઝીંક નાઇટ્રેટનું સૂત્ર આપણે કઈ રીતે બન્યું આપણે જોઈ લઈએ. ઝીંક અને નાઇટ્રેટ. તો ઝીંકની સંયોજકતા +2, NO3 ની -1, બંને તમે ક્રોસ રૂપે જોડો એટલે ઝીંક સાથે કેટલા આવ્યા? 1 આવ્યા. એટલે Zn NO3 સાથે 2 છે, પણ NO3 બહુપરમાણીય આયન છે એટલે તેને ફરતે કાઉન્સ કરવામાં આવે છે. NO3 ટ્વાઇસ પ્લસ સિલ્વર એટલે Ag. આપણે આ વસ્તુ મળે છે. હવે આપણે આ સમીકરણને સંતુલિત કરીએ. ઝીંક એક બાજુ, ઝીંક પ્રક્રિયકોમાં 1 છે, નિપજોમાં પણ ઝીંક 1 છે. ત્યાર પછી Ag જોઈએ તો Ag પ્રક્રિયકોમાં 1 અને નિપજમાં પણ 1. નાઇટ્રોજન જોઈએ તો પ્રક્રિયકમાં 1 છે, જ્યારે નિપજમાં નાઇટ્રોજન કેટલા છે? જો 2 છે. એટલે અહીંયા પણ આપણે કેટલા કરવા પડે? નાઇટ્રોજનને 2 કરવા પડે. અહીંયા નાઇટ્રોજનને 2 કરશું એટલે સિલ્વર પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે અહીંયા પણ સિલ્વર 2 કરવા પડશે. ત્યાર પછી ઓક્સિજન કેટલા છે? જો ગણો, 3 દુ 6, બરાબર છે. નિપજોમાં ઓક્સિજન કેટલા છે? 6 છે. તો આપણે હવે પ્રક્રિયકોમાં જોઈએ. પ્રક્રિયકોમાં કેટલા છે? પ્રક્રિયકોમાં પણ 6 છે. 2 તેરી 6. એટલે આ રીતે સમીકરણ સંતુલિત કરવાનું રહેશે, બરાબર. ત્યાર પછી છે એલ્યુમિનિયમ વાળું. તો એલ્યુમિનિયમની સંજ્ઞા એલ્યુમિનિયમ Al, કોપર ક્લોરાઇડનું CuCl2, બરાબર. CuCl2 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 પ્લસ કોપર. આ સમીકરણ આપણે સંતુલિત કરીએ તો અહીંયા એલ્યુમિનિયમ 1 છે, આ બાજુ પણ એલ્યુમિનિયમ 1, કોપર 1, કોપર 1. પણ અહીંયા પ્રક્રિયકોમાં ક્લોરીન 2 છે, જ્યારે નિપજોમાં ક્લોરીન કેટલા છે? 3 છે. આ બાજુ આપણે 3 કરવા હોય, બરાબર છે, તો આપણે પ્રક્રિયકોને કેટલા વડે ગુણવા પડશે? આ બાજુ 2 છે ને આ બાજુ 3 છે, બરાબર. તો આને આપણે 2 વડે પહેલાં ગુણીએ તો 2 દુ 4 થયા. તો અહીંયા કેટલા થયા?
3 જ થયા. તો આને 4 કરવા હોય તો આને 1 વડે ગુણો એમ ના રહે, એટલે આને તમારે 2 વડે ગુણવા પડે. એટલે ક્લોરીન કેટલા થઈ ગયા? પાછા 6 થઈ ગયા. 2 તેરી 6. પણ અહીંયા પાછા કેટલા છે? 2 દુ 4 જ છે, એટલે આને તમારે 3 વડે ગુણવું પડશે. આને તમે 3 વડે ગુણશો એટલે કોપર કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો અહીંયા પણ 3 વડે કોપર વડે ગુણવું પડશે. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2. આને પણ અહીંયા 2 વડે ગુણવું પડશે. હવે જો આખું સમીકરણ સંતુલિત છે તો અહીંયા એલ્યુમિનિયમના પરમાણુની સંખ્યા પ્રક્રિયકોની અંદર કેટલી છે? એલ્યુમિનિયમ પરમાણુ સંખ્યા 2. તો નિપજોમાં પણ 2. કોપરની સંખ્યા કેટલી છે? 3. તો નિપજોમાં પણ 3. ક્લોરીનની સંખ્યા કેટલી છે? 3 દુ 6. બરાબર છે. જ્યારે પ્રક્રિયકોમાં કેટલી છે? પ્રક્રિયકોમાં પણ 3 દુ 6. બરાબર. પ્રક્રિયકોમાં 6 છે અને નિપજમાં પણ 6 છે. બરાબર. એટલે આવું સમીકરણ સંતુલિત કરવાનું હોય છે. બરાબર છે. અને ત્યાર પછી હજી એક સમીકરણ છે કે બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4. હવે આ સૂત્ર તો તમને ખ્યાલ હશે જ. બરાબર છે કે કઈ રીતે આવ્યું K2SO4. K અને SO4, K+1 હોય, SO4 -2 હોય, બંનેને ક્રોસ સ્વરૂપે જોડો. બરાબર છે. ત્યારે પોટેશિયમ સાથે 2 આવે અને SO4 સાથે 1 જ આવે. પણ અહીંયા કાઉન્સ નથી કરવાનો કારણ કે પરમાણુની સંખ્યા 1 જ છે. બરાબર. એટલે અને બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ KCl. બરાબર છે. તો આ સમીકરણ પણ તમારે જાતે સંતુલિત કરવાનું છે કે સમીકરણ સંતુલિત છે કે નહીં. બરાબર. સિમ્પલ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. બરાબર છે. તો આપણે કરી નાખીએ કે બેરિયમ 1 છે તો આ બાજુ પણ બેરિયમ 1. પોટેશિયમ 2 છે. જો નિપજમાં પોટેશિયમ 1 જ છે એટલે અહીંયા તમે 2 વડે ગુણવા પડે. હવે ગણો સલ્ફર 1 જ છે તો નિપજમાં પણ સલ્ફર 1 છે. ઓક્સિજન 4 છે. ઓક્સિજન કેટલા છે? નિપજમાં પણ 4 છે. પણ હવે ક્લોરીન જુઓ, ક્લોરીન પ્રક્રિયકોની અંદર 2 છે જ્યારે નિપજોમાં કેટલા છે? 2 જ છે. જો 2 કા 2. બરાબર. અહીંયા ક્લોરીન 1 છે અને 2 વડે આપણે ગુણેલા છે એટલે 2 થઈ ગયા. એટલે આ રીતે આખું સમીકરણ સંતુલિત થાય છે. બરાબર છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ કે નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને એના પ્રકાર ઓળખો. બરાબર. ખાલી સમીકરણ લખવાનું છે. બરાબર છે. સમતોલિત સમીકરણ લખવાનું છે. પણ આપણે આ સમીકરણ તમારે સમતોલિત કરવાનું છે. બરાબર છે. અને ત્યાર પછી આપણે એના પ્રકાર જોવાના છે. પહેલું છે કે પોટેશિયમ બ્રોમાઇડ એટલે કે KBr પ્લસ બેરિયમ આયોડાઇડ એટલે કે BaI2 અને પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki અને બેરિયમ બ્રોમાઇડ. તો હવે આ કઈ પ્રકારની પ્રક્રિયા છે? તમે જુઓ તો આની અંદર માત્ર આયોનની આપણે થઈ. જો K+ છે, Br- છે, Ba+2, I-1. બરાબર. તો K અને Ba જોડાય, સોરી K અને I જોડાય છે અને B અને Br જોડાયેલ. માત્ર આયનોની આપલે થઈ છે. તો આયનોની આપલે થઈ હોય તો એ કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. ત્યાર પછી બીજી છે કે ઝીંક કાર્બોનેટ. એમાંથી શું બને? ઝીંક ઓક્સાઇડ એટલે ZnO અને કાર્બન ડાયોક્સાઇડ CO2. તો આ કયા પ્રકારની પ્રક્રિયા? તો આ જે પ્રક્રિયા છે ને, બરાબર છે, તે વિઘટનની પ્રક્રિયા છે. તો તમને કઈ રીતે ખબર પડે કે વિઘટનની પ્રક્રિયા છે? તો આપણે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા શું છે કે એક જ પ્રક્રિયક હોય અને તેમાંથી એક કરતાં વધુ નિપજ મળે. તો પ્રક્રિયક એક જ છે. બરાબર છે. અને નિપજ કેટલી મળી? 2. એટલે આ કઈ પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા. બરાબર. સમીકરણ તમારે સંતુલિત કરીને, બરાબર, કોમેન્ટ બોક્સમાં તમારે આ સમીકરણ સંતુલિત કરીને લખવાનું છે. બરાબર છે. કાં તો મને વોટ્સએપ પર આનો સમીકરણ સંતુલિત કરીને ફોટો મોકલવાનો રહેશે. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન પ્લસ હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન એટલે H2. બરાબર. ક્લોરીન એટલે Cl2 અને એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl બને છે. તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ તમે જુઓ ને તો 2 પ્રક્રિયકો છે ને એક જ નિપજ બને છે. હવે 2 પ્રક્રિયકો હોય ને એક જ નિપજ હોય તો એવી પ્રક્રિયા કઈ છે? તો એક જ કઈ કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંયોગીકરણની પ્રક્રિયા. આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં જોયું હતું કે ભાઈ 2 પ્રક્રિયકો હોય ને એક જ નિપજ બને તો કઈ કહેવાય? સંયોગીકરણ. ત્યાર પછી છે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરિક એસિડ. મેગ્નેશિયમ એટલે Mg, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. એમાંથી મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2 બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રકારની પ્રક્રિયામાં તમે જુઓ તો આ પ્રક્રિયા કઈ છે? તો આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન
પ્રક્રિયા છે, બરાબર છે, કે આ હાઇડ્રોજન કરતાં મેગ્નેશિયમ વધુ સક્રિય ધાતુ છે, બરાબર છે. એટલે આ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય છે, તેની જગ્યાએ મેગ્નેશિયમ આવી જાય છે, બરાબર. તો આ કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? બરાબર, કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં તો નિપજના નિર્માણ વખતે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને તો તેને ઉષ્માક્ષેપક કહેવામાં આવે. બરાબર મિત્રો, હું બધી વસ્તુ લખતો નથી, બરાબર. તમને જે વોટ્સએપ પર મટીરિયલ મળેલું છે, બરાબર, એમાં તમને સવાલ આપેલા છે, બરાબર. અને જે ઉષ્મા શોષક કોને કહેવામાં આવે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ વખતે ઉષ્માનું શોષણ થાય. તમારે મેન મુદ્દો આ જ વસ્તુ રાખવાનો. ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક, ઉષ્માનું શોષણ થાય તો ઉષ્મા શોષક, બરાબર છે. આમાંથી યાદ રહી જાય, શોષણ એટલે શોષક, બરાબર, શોષણ એટલે શોષક અને ઉત્પન્ન થાય તો ક્ષેપક. આપણે આનું ઉદાહરણ લેવું હોય, બરાબર, કે તો આનું આપણે ઉદાહરણ લઈએ તો કુદરતી વાયુનું દહન, બરાબર. કુદરતી વાયુ તરીકે મિથેન છે, એનું તમે હવામાં દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય. જ્યારે તમે ઉષ્મા શોષકનું ઉદાહરણ લો તો ઉષ્મા શોષક એટલે કે ઉષ્માનું શોષણ કરે તો એવી આપણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન, બરાબર છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ છે તેને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે તેને ગરમ કરો એટલે એમાંથી Ag+ અને Cl2 બંને છૂટું પડે, બરાબર. એ ક્યારે છૂટું પડે? કે આમાં ઉષ્માનું શોષણ થાય, બરાબર. ઉષ્માના શોષણના કારણે, બરાબર છે, આનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. એટલે આ ઉષ્મા શોષકનું ઉદાહરણ છે અને આ ઉષ્મા ક્ષેપકનું ઉદાહરણ છે કે ભાઈ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્મા ક્ષેપક કહેવાય. ઉષ્માનું શોષણ થતું હોય, બરાબર છે. કે આમ નામ તૂટી નથી જતા, અહીંયા તમારે શું આપવી પડે છે? ઉષ્મા આપવી પડે છે, બરાબર છે. તમે કોના દ્વારા આપો છો? તો સૂર્યપ્રકાશની હાજરીમાં ઉષ્મા મળે છે, બરાબર. એટલે ઉષ્માનું શોષણ થયું, ઉષ્માનું શોષણ થાય એટલે શું કહેવાય? ઉષ્મા શોષણ, બરાબર છે. આગળના પ્રશ્ન નંબર 10 થી આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. ઓકે મિત્રો, હવે આની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને તમારે, બરાબર છે, વોટ્સએપ પર ફોટો મોકલી કાં તો કોલ કરીને પૂછી લેવું. અને આજે તમને સમીકરણ જે જાતે આપ્યા છે સમીકરણ મને સંતુલિત કરીને કોમેન્ટ બોક્સમાં આપવા. ઓકે, થેન્ક યુ.